પૂજ્ય શ્રીના ચાતુર્માસ પ્રવેશના દિવસે સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટ્યો. વિદ્યાશાળા હકડે ઠઠ ભરાઈ ગઈ. અન્ય આચાર્ય ભગવંત માંડ માંડ અષાઢ સુદ 14ના દિવસે ચાતુર્માસ પ્રવેશ કરી શક્યા. સંખ્યા કરવા માટે 2 ટ્રસ્ટીઓએ ખૂબ જોર લગાડ્યું, છતાં સંખ્યા ન થઈ. પૂજ્યશ્રીએ નાના ગુરુભાઈ માટે મુખ્ય સ્થાન ખાલી રાખ્યું અને પોતાની હાજરીથી એમને ક્ષોભ ન થાય માટે પોતાનું આસન બીજા રૂમમાં કરાવ્યું. એક જ પાટ ઉપર સાથે બેસીને પ્રવચન કરવાની તૈયારી પૂજ્યશ્રીએ બતાવી, જેથી સંવાદ સધાય અને સંઘમાં પણ સારો મેસેજ જાય. પણ કોઈક દબાણના કારણે એ સરળ સ્વભાવી આચાર્ય શ્રી પૂજ્યશ્રીની વિશુદ્ધ આશયવાળી વાતને વધાવી ન શક્યા. પૂજ્યશ્રીએ ઉદારતા બતાવવામાં કોઈ કંજુસાઈ ન કરી. એમના પ્રવચનનો સમય નક્કી થયા પછી પોતાના પ્રવચનનો સમય નક્કી કરવાનો નિર્ણય કર્યો. શહેર વિસ્તારમાં સવારે પાણી આવે, તેથી પ્રવચનનો એ સમય ગૃહસ્થોને અનુકૂળ ન આવે. આથી અન્ય પક્ષના શ્રાવકોએ નાના આચાર્યશ્રીના પ્રવચનનો સમય સવારે 9 થી 10 રખાવ્યો. આથી પૂજ્યશ્રીના પ્રવચનનો સમય નક્કી થયો સવારના 7 થી 8. એ જ સમયે નળ આવતો હોવા છતાં પ્રવચન હોલ ભરાઈ જતો. જ્યારે 9 થી 10 ના પ્રવચનોમાં આંગળીના વેઢે ગણાય એટલા શ્રાવકો માંડ આવતા અને એ પણ બોલાવીને બેસાડવા પડતા. શાંત સ્વભાવી નાના આચાર્ય ભગવંતને એથી ખાસ ફરક પડતો ન હતો. પોતાના મોટા ગુરુભાઈની પ્રતિભાને તેઓ સારી રીતે ઓળખતા હતા, પણ કોઈક એવું હતું જેમનાથી આ ખમાતું ન હતું. એમણે તિથિના નામે ખટપટ ચાલુ કરી. શ્રાવકો વચ્ચે, શ્રાવિકાઓ વચ્ચે ઘર્ષણ ચાલુ થયું. આગળ વધતા એ ઘર્ષણ પૂજ્ય સાધ્વીજી ભગવંતો સુધી અને ક્યારેક પૂજ્ય સાધુ ભગવંતો સુધી પહોંચ્યું. વિદ્યાશાળા પાણી વહોરવા આજુબાજુના અનેક ઉપાશ્રયોથી પૂજ્ય સાધ્વીજી ભગવંતો પધારે અને ત્યાં જ ચર્ચા શરૂ થાય, જે ઉગ્ર બોલાચાલીમાં પરિણામે. પૂજ્યશ્રીના ધ્યાનમાં આ વાત આવતા જ એમણે વેદના અનુભવી. આજ્ઞાવર્તી બધા સાધુ સાધ્વીને જણાવી દીધું કે કોઈએ ચર્ચામાં ઉતરવું નહીં. પણ એક પક્ષીય વિરામ કામમાં ન આવ્યો. વાતાવરણને ડહોળવા માટેના જાણી જોઈને પ્રયત્નો થઈ રહ્યા હતા. પૂજ્યશ્રીએ ઊંડો આઘાત અનુભવ્યો. એમના સંવેદનશીલ ભીતરમાં પ્રશ્ન ઉઠ્યા. તિથિની આરાધના રાગદ્વેષના નાશ માટે છે કે રાગદ્વેષને વધારવા માટે? રાગદ્વેષના નાશ માટેની તિથિની મર્યાદાને જ રાગદ્વેષનું નિમિત્ત બનાવી દીધી. ભોળા લોકો કે જેમનો આ વિષય નથી, તેમને આ ઘર્ષણમાં જોડી દીધા. ધર્મના નામે આટલા રાગદ્વેષ કરાવીને આ જીવો ક્યાં જશે? એમનું શું થશે? આ પ્રશ્નોના ગર્ભમાં કરુણા હતી. અંદરમાં ગમ્મર વલોણું ચાલુ થયું. આનો ઉપાય શું? કેવી રીતે ભોળા જીવોને રાગ દ્વેષથી બચાવવા?
આ પ્રશ્નોએ એમના ચિત્તનો કબજો કરી લીધો. છેલ્લા દિવસોની બધી જ ગતિવિધિ પર નજર જતા એમને સમજતા વાર ન લાગી કે આ તોફાન જાણી જોઈને ઊભું કરવામાં આવેલું છે. મતા અંધતા કઈ હદ સુધી જઈ શકે એ જોઈને પૂજ્યશ્રી સ્તબ્ધ થઈ ગયા. નાના આચાર્ય ભગવંતની પ્રકૃતિને પૂજ્યશ્રી સારી રીતે ઓળખતા. એમની પ્રકૃતિમાં પ્રપંચ કે ઈર્ષ્યા ન હતા. વિદ્યાશાળાની ગરિમાને નાના ગુરુભાઈ જાણે છે. અહીંના સતનો એમને પરિચય છે. એ આ તોફાનોમાં ભળેલા ન હોઈ શકે એ વાતમાં પૂજ્યશ્રી નિસંશય હતા. છતાં એ પણ હકીકત હતી કે નાના આચાર્યશ્રીની નજર સામે આ બધું થઈ રહ્યું હોવા છતાં એ મૌન હતા. પરિસ્થિતિ એમના નિયંત્રણમાં ન હતી. જેમને વિદ્યાશાળાની ગરિમા સાથે કે વિદ્યાશાળાના સત સાથે લેવા દેવા ન હતા એવા તત્વો તોફાન કરાવી રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પૂજ્યશ્રી અત્યંત સાવધ થઈ ગયા. મનોમંથન તો ચાલુ જ હતું. અનાયાસ એમના માનસપટ પર એક વિચાર આવ્યો. બે ચકમક પથ્થરો એકબીજા સાથે ટકરાય ત્યારે તણખો જરે, પણ જો ન ટકરાય તો તણખો ન જરે. ચકમક પથ્થરોને પરસ્પર સાથે ટકરાવે છે હાથ. જો એ હાથ જ ખસી જાય તો? એમને આ વિચાર જચી ગયો. વિદ્યાશાળાની ગરિમા અને વિદ્યાશાળાના સત પ્રત્યેના પરમ બહુમાન ભાવે નિર્ણય થયો. આવતીકાલે સવારે વિદ્યાશાળાથી વિહાર.